વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતની વ્યાપક બેઠક બારડોલી ખાતે તારીખ 22 અને 23 ફેબ્રુઆરી યોજાઈ। દક્ષિણ ગુજરાતના 21 જિલ્લાના પ્રમુખ પદાધિકારીઓ હાજર રહ્યા। વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન મિલિંદ પરાંડેનું વિશેષ માર્ગદર્શન રહ્યું। હિન્દુઓને 3 સંતાનો હોવા જોઈએ, સરકાર હસ્તક મંદિરો હિન્દુઓને પાછા આપો। મિલિંદ પરાંડે વીએચપી રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન દક્ષિણ ગુજરાત પ્રાંતના કાર્યાધ્યક્ષ તરીકે અજયભાઈ વ્યાસ ભરૂચ અને મહામંત્રી તરીકે રાજેશભાઈ રાણા પારડી વલસાડની નિયુક્તિ આગામી સમય માટે થઈ। મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની ઝુંબેશ, વસ્તીના અસંતુલન, મૂલ્યોનું ધોવાણ અને ડ્રગ્સના દુરુપયોગને રોકવા યુવાનોને અપીલ। મિલિંદ પરાંડે બારડોલીની મુલાકાતે આવેલા કેન્દ્રીય સંગઠન મહાસચિવ શ્રી મિલિંદ પરાંડેએ જણાવ્યું કે મહાકુંભ મેળા વિસ્તાર પ્રયાગરાજમાં વિશ્વ હિન્દુ પરિષદની 3 દિવસીય બેઠકે ઠરાવ સાથે પૂર્ણ થઈ હતી, જે હવે કોઈપણ પરિસ્થિતિમાં મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવીશું। આ અંગે વિસ્તૃત માહિતી આપતા વીએચપીના કેન્દ્રીય સંગઠનના મહાસચિવ શ્રી મિલિંદ પરાંડેએ જણાવ્યું કે મંદિર મુક્તિ ચળવળના પ્રથમ તબક્કામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને હિન્દુ સંગઠનો સાથે મળીને દરેક રાજ્યના મુખ્યમંત્રીને એક મેમોરેન્ડમ આપીને સરકારો હિન્દુ મંદિરોને હિન્દુ સમાજને પરત સોંપે તેવી માંગણી કરશે। અમે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં મોટી જાહેર સભાઓ યોજીને આ અંગે અમારી માંગણીઓ ઉઠાવીશું। આંદોલનના બીજા તબક્કામાં દરેક રાજ્યના બૌદ્ધિકો, રાજધાનીઓ અને મહાનગરોમાં બેઠકો યોજાશે અને તેના માટે વ્યાપક જન સમર્થન એકત્ર કરાશે। જે રાજ્યોમાં આ સમસ્યા વધુ તીવ્ર છે ત્યાં આગામી વિધાનસભા સત્ર દરમિયાન અમારા કાર્યકર્તાઓ વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને મળશે અને ત્યાંના રાજકીય પક્ષો પર મંદિરોની મુક્તિ માટે દબાણ લાવશે। તેમણે એમ પણ કહ્યું કે જ્યારે વીએચપીના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીઓને મળવા જશે ત્યારે તેઓ તેમને જે રાજ્ય માટે આ સંબંધમાં પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ પણ સોંપશે। કેન્દ્રીય સભામાં પસાર કરાયેલા ઠરાવ વિશે વાત કરતા શ્રી મિલિંદજીએ કહ્યું કે હિન્દુઓની ઘટતી વસ્તી દર, હિન્દુ પરિવારોનું વિભાજન, લિવ ઇન રિલેશનશિપ, યુવાનોમાં નશાનું વ્યસનનું વધતું વલણ એ ચિંતાનો વિષય છે, જેમાં દેશની યુવા પેઢીઓને કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાઓ હિન્દુ સમાજ માટે પડકાર બની ગઈ છે અને તેમણે તેનો જવાબ આપવો પડશે। પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે હિન્દુ યુવા શક્તિએ હંમેશા દેશ સામેના દરેક પડકારનો જવાબ આપ્યો છે। વસ્તીનું અસંતુલિત હિન્દુ સમાજના અસ્તિત્વ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે। હિન્દુઓની ઘટતી વસ્તી બહુ પરિમાણીય અસરો બનાવે છે અને હિન્દુ આ દેશની ઓળખ છે। જો હિન્દુઓ ઓછા થશે તો દેશની ઓળખ અને અસ્તિત્વ ઉપર સંકટના વાદળો ઘેરાશે। આ સ્થિતિને રોકવા માટે હિન્દુ યુવાનોએ આગળ વધવું પડશે। તેમણે કહ્યું કે વિલંબિત લગ્ન અને ઉજ્જવળ ભવિષ્યના ભ્રામક ખ્યાલોના જ્વાળાને કારણે હિન્દુ યુગલોના બાળકોની સંખ્યા ઘટી રહી છે। વીએચપીએ 25 વર્ષની ઉંમરે લગ્નને સમયની જરૂરિયાત ગણાવી હતી અને સંસ્થાના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઘણા વૈજ્ઞાનિક અભ્યાસોએ સાબિત કર્યું છે કે જો બાળકોનો સંપૂર્ણ વિકાસ કરવો હોય તો દરેક પરિવારમાં 2-3 બાળકો જરૂરી છે। વાસ્તવમાં કહેવામાં આવ્યું કે આજે હિન્દુ મૂલ્યોના અભાવને કારણે પારિવારિક સંસ્થાપન સંકટનો સામનો કરી રહી છે। પશ્ચિમે ભૌતિકવાદ, શહેરી નક્સલી ષડયંત્ર અને વૈશ્વિક કોર્પોરેટ જૂથો મનોરંજનના માધ્યમો અને જાહેરાતો દ્વારા યુવાનોને મૂંઝવણ અને સંસ્કૃતિવિહીન બનાવી રહ્યા છે। આ કારણોસર લગ્નેતર સંબંધો અને લિવ ઇન સંબંધો પણ વધી રહ્યા છે। વિહિપ એ યુવાનોને સુખી કૌટુંબિક જીવન સુનિશ્ચિત કરવા અને બાળકો અને વૃદ્ધોને સામાજિક અને ભાવનાત્મક સુરક્ષા પ્રદાન કરવા માટે તેમના મૂળ તરફ પાછા ફરવાનું આહ્વાન કર્યું। આ સાથે વિહિપે વિવિધ સરકારો પાસે એવી પણ માંગણી કરી છે કે તેઓ ડ્રગ્સ વેપાર સાથે સંકળાયેલી માફિયાઓ અને આતંકવાદીઓની સાંઠગાંઠ પર અંકુશ લગાવે અને કડક કાયદો બનાવીને તેને સંપૂર્ણપણે રોકવાનો પ્રયાસ કરે। તેણે સંકલ્પ કર્યો છે કે તેના લાખો એકમો સત્સંગ અને સંસ્કાર શાળાઓ અને સત્સંગ કેન્દ્રો દ્વારા તમામ મુદ્દાઓ પર જનજાગૃતિ બનાવશે અને આ વૃત્તિઓને કાબૂમાં લેવા યુવા શક્તિને આહ્વાન કરશે। આ બેઠકમાં દેશભરના તમામ પ્રાંતો ઉપરાંત બ્રિટન, અમેરિકા, કેનેડા, જર્મની, હોંગકોંગ, મોરિશિયસ, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ગુયાના જેવા અનેક દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, પારિવારિક જ્ઞાન, નાગરિક ફરજ, સ્વદેશી અને સ્વની ભાવના જેવા 5 ફેરફારો લોકોના આચરણ અને મૂલ્યોનો એક ભાગ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। વિશ્વભરના હિન્દુ સમાજને લગતા અન્ય સળગતા મુદ્દાઓ પર પણ વિગતવાર વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। કેન્દ્રના આ મહત્વપૂર્ણ વિષયો પર આયોજન કરવા અને દક્ષિણ ગુજરાત પ્રાંતની પ્રાંતીય બેઠક 22-23 ફેબ્રુઆરી 2025 વિક્રમ સંવત 2081 મહાવદ નોમ દસમના રોજ બારડોલીમાં યોજાઈ હતી।